પ્રધાનમંત્રી શ્રી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તેના માટે આવાસ યોજનાઓ બહાર પાડી છે। ત્યારે વુડા દ્વારા પણ EWS આવાસ યોજના ભાયલી સેવાસી ખાનપુર બિલ બનાવવામાં આવી છે અને તેનો કમ્પ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓને લોન પણ પાસ થઈ ગઈ છે। પરંતુ 242 જેટલા લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓ નડતી હોય તેમજ બેંકમાંથી લોન પાસ થતી ન હોય તેવા તમામ લાભાર્થીઓને વુડાના 16/12/2024ના બોર્ડ બેઠકના ઠરાવ મુજબ વુડા પોતે બેંક ગેરેન્ટ રહી આવા 242 લાભાર્થીઓને બેંક લોન પાસ કરાવી આવાસની સોંપણી પૂર્ણ કરવા બાબતનો બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને સાથે જો લાભાર્થી બેંક લોન ત્યારે વુડા આવાસ ફાળવણી રદ કરી આવાસ પરત લઈ શકે છે। આજ રોજ 16/12/2024ના ઠરાવનો 1 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વુડા મુખ્ય કારોબારી અધિકારી શ્રી તેમજ ચેરમેન શ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે 242 જેટલા લાભાર્થીઓને ટેલિફોનિક જાણ કરીને અથવા રૂબરૂ મળીને નહીં તો સમાચાર પત્રમાં જાહેરાત આપીને આ લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટ રહીને બેંક લોન કરાવી આપે તેવી માંગ કરી છે। સાથે કોઈપણ લાભાર્થીઓનું આવાસ રદ નહીં કરવા જણાવ્યું હતું। વુડાના પોતાના ઠરાવ મુજબ 243 લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહી લાભાર્થીઓને આવાસ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સાથે આ આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ સત્તામંડળ તેમજ FW હાઉસિંગ મિશન ગુજરાત રાજ્ય ગાંધીનગરને મોકલી આપ્યું હતું। પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી। વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા। વડોદરા શહેરના સેવાસી, ભાયલી, ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે। ડ્રો પણ કરવામાં આવે છે। લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે। લોકો લોન પણ ભરી રહ્યા છે। પરંતુ 242 જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ડોક્યુમેન્ટ સારા ન હોય, એમની લોન થઈ શકી નથી। ત્યારે વુડા દ્વારા 16/12/24ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે। આજે 1 મહિનો થવા આવ્યો છે। 242 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓને વુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે, ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માગણી છે। સાથે જો આ વુડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વુડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું વુડા પણ સહયોગ કરે, અમે પણ સહયોગ કરીશું। જો આ બાબતે ક્યાં પણ હજુઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું, પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વુડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માંગણી।